ગુજરાતમાં કોરોનાના કુલ 822 એક્ટિવ કેસ છે। કોરોનાના 29 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। 793 દર્દી હોમ આઇસોલેશનમાં હોવાની વિગતો છે। તો કોરોનાનો આ જે વેરિયન્ટ છે ખૂબ ઝડપથી લોકોને સંક્રમિત કરી રહ્યો છે। રાજ્યમાં પણ હવે તેના કેસ નોંધાઈ રહ્યા છે। ત્યારે 24 કલાકની અંદર કોરોનાના નવા 183 કેસ નોંધાયા છે। અને જો એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો 822 ગુજરાતમાં કોરોનાના કુલ એક્ટિવ કેસ છે। આ તરફ ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના વધુ 6 કેસ સામે આવ્યા। ગાંધીનગર ગ્રામ્ય સહિત કલોલ દહેગામમાં કોરોનાએ દસ્તક દીધી છે। ગાંધીનગર જિલ્લામાં કોરોનાના કેસોની સંખ્યા 38 પર પહોંચી। તમામ દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ। अन्य महत्वना समाचार पर नजर करिए। समाचार अमरेली में सावरकुंडला महुआ रोड पर हिट एंड रन की घटना।